જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં હું સંજય રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે ગણિત. ધોરણ 6માં ગણિત વિષયની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 6.1 શીખી રહ્યા છીએ. એનો પ્રશ્ન નંબર 5 જોઈએ. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. તો ભારતના જે સ્થળો છે એની અંદર તાપમાન, તો આપણે ખ્યાલ છે કે દિવસે તાપમાન જે છે એ આપણને વધારે જોવા મળે છે, રાત્રે એકદમ ઠંડુ વાતાવરણ હોય છે. અમુક સ્થળોએ એ અલગ અલગ તાપમાન જે છે એ હોય છે. તો અહીંયા આપણને સ્થળ જે છે એ આપેલા છે. તો એ સ્થળમાં તાપમાન અને પૂર્ણાંક સંખ્યામાં લખવાના છે. તો સિયાચીન જે છે એ સિયાચીનની અંદર 0 સેલ્સિયસથી 10 સેલ્સિયસ નીચું તાપમાન છે. તો આપણને ખ્યાલ છે કે નીચું તાપમાન એટલે કે ઘટાડો હોય તો આપણે ખ્યાલ છે કે -10 સેલ્સિયસ જે છે એ લખીએ છીએ. ત્યાર પછી શિમલા જે છે એ શિમલાની અંદર 0 સેલ્સિયસથી 2 સેલ્સિયસ નીચું તાપમાન છે. તો નીચું તાપમાન છે માટે -2 સેલ્સિયસ લખીએ. ત્યાર પછી અમદાવાદ જે છે એ 0 સેલ્સિયસથી 30 સેલ્સિયસ ઊંચું તાપમાન છે. તો આપણે +30 સેલ્સિયસ લખીશું. ઊંચું તાપમાન છે માટે એને પ્લસ લખીશું. દિલ્હીમાં 0 સેલ્સિયસથી 20 સેલ્સિયસ ઊંચું તાપમાન છે. તો ત્યાં પણ આપણે પ્લસ જે છે ધન પૂર્ણાંક લખીશું. ત્યાર પછી શ્રીનગર જે છે એમાં 0 સેલ્સિયસથી 5 સેલ્સિયસ નીચું છે માટે અહીંયા -5 સેલ્સિયસ જે છે પૂર્ણાંકની અંદર આપણે લખીશું. ત્યાર પછીનો પ્રશ્ન જે છે એ પ્રશ્ન આપણને આપેલો છે. એની અંદર એક સંખ્યા રેખા જે છે એ તાપમાનની સંખ્યા રેખા દોરેલી છે. તો તાપમાનની સંખ્યા રેખા પણ આપણે અહીંયા દોરી લઈએ. આપણને તાપમાન જે છે વધુમાં વધુ કેટલું આપેલું છે અને નીચામાં નીચું એટલે કે ઓછામાં ઓછું તાપમાન કેટલું આપેલું છે એના આધારે આપણે સંખ્યા રેખા જે છે એ દોરીશું. તો ઊંચામાં ઊંચું તાપમાન અમદાવાદનું હતું એ કેટલું હતું? 30 સેલ્સિયસ. અને નીચામાં નીચું તાપમાન જે છે એ તો અહીંયા આપણને માઇનસ તાપમાન જે છે એ માઇનસ તાપમાન આપણે અહીંથી લખવાનું રહેશે. હવે માઇનસ તાપમાન નીચામાં નીચું કેટલું હતું? તો નીચામાં નીચું તાપમાન આપણે જોઈએ તો કે 20 સેલ્સિયસ હતું. તો 20 સેલ્સિયસથી આપણે થોડુંક વધારે જે છે એ માપ લઈ લઈએ. તો અહીંયા આપણે -25 લખીએ. હવે આપણે 25, 24 એમ લખશું તો આપણી સંખ્યા રેખા છે બોર્ડમાં આપણા સમાય શકે નહીં. માટે આપણે અહીંયા વચ્ચે જે છે 5 જે છે એ કાપા મૂકી અને અહીંયા આપણે 20 સેલ્સિયસ લખી દઈશું. ત્યાર પછી અહીંયા 15 સેલ્સિયસ લખશું. અહીંયા 10 સેલ્સિયસ લખશું. અહીંયા 5 સેલ્સિયસ લખશું માઇનસ. અહીંયા 0, અહીંયા 5, 10, 15, 20, 25, 30 અને 35. તો અહીંયા આપણને વચ્ચે જે છે એની વચ્ચે આપણને 5 સેલ્સિયસ સુધી જે છે એ માપ આપણે એ 2 અંકની વચ્ચેનું લીધેલું છે. હવે આપણને સંખ્યા રેખા જે તાપમાનની છે એમાં પ્રશ્ન આપેલો છે. એમાં તેના તાપમાન સામે શહેરના નામ લખો. તો તેના તાપમાન સામે શહેરના નામ લખવાના છે. સિયાચીન જે છે સિયાચીન, તો સિયાચીનમાં કેટલું તાપમાન હતું આપણને ખ્યાલ છે. સિયાચીનમાં -10 સેલ્સિયસ હતું. ત્યાર પછી શિમલા જે છે એ શિમલાની અંદર -2 સેલ્સિયસ હતું.
તો -2 સેલ્સિયસ જે છે એ 0 અને 5ની વચ્ચે આવશે. તો અહીંયા આપણે 1 અને 2, તો અહીંયા આપણે જે છે એ શિમલાનું તાપમાન જે છે લખીશું. ત્યાર પછીનું તાપમાન આપણને કયું આપેલું છે? શ્રીનગરનું તાપમાન -5 હતું. અમદાવાદનું તાપમાન જે છે એ +3 હતું, 30 સોરી. તો અમદાવાદ જે છે એ +30 હતું. તો અહીંયા આપણે લખીશું અમદાવાદ. ત્યાર પછી આપણને શ્રીનગર, દિલ્હીનું તાપમાન 20+ હતું. તો અહીંયા આપણે દિલ્હી લખીશું. ત્યાર પછી શ્રીનગરનું તાપમાન છેલ્લે આપણે માઇનસ કેટલું હતું? 5 સેલ્સિયસ. તો અહીંયા આપણે જે છે એ શ્રીનગર લખીશું. તો આ રીતે આપણે સંખ્યા રેખા જે છે, તાપમાનની સંખ્યા રેખા ઉપર આપણે વિવિધ સ્થળો જે છે એ સ્થળોને એ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે આપણને આમાંથી પ્રશ્ન પૂછે કે કયા શહેરનું તાપમાન અથવા તો કયું શહેર ઠંડુ છે. તો આપણને ખ્યાલ આવી જાય મિત્રો, સૌથી ઓછું જે છે એ ઠંડુ માઇનસમાં કોનું છે? અહીંયા શિમલાની અંદર -2 છે, અહીંયા શ્રીનગરની અંદર -5 છે અને સિયાચીનની અંદર -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો આપણે સૌથી ઓછું તાપમાન જે છે સિયાચીનનું હશે. કોનું હશે? સિયાચીન શહેરનું. તો આપણે અહીંયા લખી શકીએ કે સિયાચીન શહેર સૌથી ઠંડુ છે. ત્યાર પછી એમ પણ પ્રશ્ન પૂછે કે કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે. તો કયા શહેરનું તાપમાન અહીંયા આપણને આપેલું છે કે તો અમદાવાદ. કેટલું છે? તો કે -30 એટલે કે +30. તો કયું શહેર આવશે? અમદાવાદ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને સંખ્યા રેખા જે છે એ આપેલી હોય એના ઉપર શહેરના નામ, સ્થળો એ વગેરે આપણને જોવા મળે. પછી એવું પણ પૂછે કે એવા સ્થળોના નામ લખો કે જેનું તાપમાન 10 સેલ્સિયસથી નીચે હોય. તો -10 સેલ્સિયસ નહીં પણ +10 સેલ્સિયસથી નીચે હોય. તો 10 સેલ્સિયસથી નીચે, 10 સેલ્સિયસ માપથી જે છે એ નીચે હોય એવા તાપમાન, નીચે હોય તેવા શહેરના નામ. તો 10 સેલ્સિયસ આપણને અહીંયા આપેલા છે. હવે એનાથી નીચે તાપમાનવાળા, એટલે આપણે જેમ ડાબી બાજુ જઈએ એમ જે શહેરો જે છે એનું તાપમાન કેવું થશે? નીચું. તો અહીંયા આપણે શિમલા, શ્રીનગર અને સિયાચીન ત્રણેય શહેરોના નામ લખીશું કે શિમલા, શ્રીનગર અને સિયાચીન. આ ત્રણેય શહેરોના જે તાપમાન જે છે એ 10 સેલ્સિયસથી નીચે તાપમાન જે છે એ ધરાવે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ 6માં, નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ બાજુએ બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે તે આપણે લખવાનું છે. કઈ સંખ્યા જે છે એ બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે તે આપણે લખવાનું છે. તો એમાં આપણને સંખ્યાઓની જોડ, 2 સંખ્યાઓની જોડ આપેલી છે. એમાંથી કઈ સંખ્યા છે એ આપેલી સંખ્યાની જમણી બાજુએ આપેલી છે. તો એના માટે આપણને અહીં આપેલા છે નીચેની
સંખ્યાની જોડમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા સંખ્યાની જમણી બાજુએ આવેલી છે. તો એના માટે આપણને અહીંયા સંખ્યાઓ આપેલી છે. પહેલામાં 2 અને 9. ત્યાર પછી આપણને આપેલી છે સંખ્યાઓ -3 -8 0 અને 1 -3 -8 છે 0 -1 11 10 -11 10 6 અને -6 અને 6 અને છઠ્ઠી જે સંખ્યા છે એ આપણને આપેલી છે 1 અને -100. તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યાની જોડીમાં આપણને સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ હશે તો આપણને બે જે સંખ્યાઓ છે એમાંથી ખ્યાલ આવી જાય કે 2 જે છે એ 9ની કઈ બાજુએ? ડાબી બાજુએ. તો 9 છે એ 2ની કઈ બાજુએ હોય? 9 એ 2ની જમણી બાજુએ હોય. તો આપણે 9 ગ્રેટર ધેન એટલે કે 9 મોટા છે કોના કરતાં? 2 કરતાં. તો આપણે લખી શકીએ 9 એ પૂર્ણાંક 2ની જમણી બાજુએ આવેલી છે. સંખ્યા રેખા પર આપણે એમને એમ જોઈ શકીએ કે 2 થી આપણે જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ તેમ પૂર્ણાંકો જે છે એ મોટા છે. તો અહીંયા આપણે 9 છે, 9 એ પૂર્ણાંક 2ની જમણી બાજુએ આવેલી છે. તો અહીંયા આપણને -3 આપેલી છે. તો -3 એ -8ની કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. કારણ કે -8 જે છે એ 3ની ડાબી બાજુએ છે અને 3 જે છે -3 જે છે એ 8ની કઈ બાજુ છે? જમણી બાજુએ છે. માટે અહીંયા આપણે -3 એ પૂર્ણાંક -8ની જમણી બાજુએ જ આવેલી છે. ત્યાર પછી 0 અને 1. તો 0 અને -1 જે છે એમાં 0 એ -1ની જમણી બાજુએ આવેલી છે. તો 0 મોટા છે -1 કરતાં. એવી જ રીતે -11 છે તો એ 10ની કઈ બાજુએ આવેલા છે? તો કે 10 જે છે એ મોટા છે કોના કરતાં? -11 કરતાં. તો આપણે એમ પણ લખી શકીએ કે 10 એ -11ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. બરાબર. એવી જ રીતે -6 અને 1 અને -100. તો 1 જે છે એ -100ની કઈ બાજુ આવેલી છે? જમણી બાજુ આવેલી છે. માટે +1 મોટા છે -100 કરતાં. 6 જે છે એ મોટા છે -100 કરતાં. -6ની જમણી બાજુએ 6 આવેલા છે. તો અહીં આપણે સ્વાધ્યાય 6.1નો પ્રશ્ન નંબર 5 અને 6 જે છે એ તમારે HWની અંદર લખવાનો રહેશે. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, SGS ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.